તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. અત્યારે વાગેલા છે સવારના 5 ને અમે લોકો અત્યારે જવાના છે સપ્તશૃંગી. કંઈ પ્લાનિંગ નહીં હતો પણ અમારો રાતના અચાનક પ્લાનિંગ બની ગયું કે આપણે સવારે જવાના છે સપ્તશૃંગી. એટલે અત્યારે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તો આપણે મળીએ આપણા ભાઈબંધ સાથે ને પછી નીકળીએ ત્યાંથી સપ્તશૃંગી જવા માટે. મિત્રો અત્યારે આવી ગયા છે આપણા ભાઈબંધને ઘરે ને આ પણ રેડી થઈ ગયેલો છે. તો અત્યારે આપણે નીકળવાના છે અહીંયાથી. તો અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છે સપ્તશૃંગી જવા માટે. તો અત્યારે અંધારું બહુ છે એટલે આપણે મળીએ ડાયરેક્ટ તમને સવારે. તો મિત્રો અત્યારે અમે લોકો રસ્તામાં ઉભી રહેલા હતા ને અહીંયા વાંદરા લોકોને અમે લોકો બિસ્કિટ આપી છે ને આ લોકો અહીંયા બિસ્કિટ ખાતા છે. એ લોકોને બિસ્કિટ આપી દીધી છે ને આપણે હવે આગળ નીકળીએ કેમ કે આપણે જવાના છે તડકેશ્વર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ચાલો આપણે નીકળીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયેલા છે બધે તડકેશ્વર હનુમાન દાદાના દર્શન કરવા માટે અને અહીંયા છે આપણે તડકેશ્વર હનુમાન દાદાનું મંદિર ને અહીંયાનો વ્યૂ ચેક કરો ખાલી તમે એકદમ. પાણી અત્યારે ઓછું છે એટલે અત્યારે વ્યૂ પણ એકદમ જોરદાર આવતું છે અને ચાલો આપણે દર્શન કરી લઈએ અને પછી મળીએ તમને. અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન ફાઇનલી કરી લીધા છે ને હવે આપણે અહીંયાથી આપણી રાઈડ પાછી કન્ટિન્યુ કરીએ અને નીકળીએ આપણે અહીંયાથી. તો મિત્રો જો અગાડી અહીંયા દેખાતો છે આ છે સાપુતારા ડુંગર. આપણે અહીંયા રિટર્ન આવતા જાઉં ઉપર. અત્યારે આપણે ડાયરેક્ટ જવાના છે પહેલા શબ્દ. અત્યારે અમે લોકો ઉભી રહેલા છે રસ્તા પર ને તમને સીન બતાવું ખાલી ડુંગર જો તમે કેટલા જોરદાર દેખાતા છે. આ જો ડુંગર વાળું સીન જો એક નંબર લાગ્યા કરતું છે અહીંયાથી. આ જોવા માટે અમે લોકો સ્પેશિયલ અહીંયા ઉભી રહેલા હતા. તો મિત્રો આ છે સપ્તશૃંગી માતાના ડુંગર. આપણે જવાનું છે અહીંયા ખૂબ જ ચાલે આપણે જાય પહોંચે. તો મિત્ર આ જો અહીંયા વચ્ચે જે ગુફા દેખાતી છે ને અહીંયા સપ્તશૃંગી માતાએ આપણે ત્રિશુલ મારેલું હતું તે ગુફા છે. જોઈ લો તમે પણ. મિત્ર અહીંયા ફૂલ વાળી એકદમ બેસ્ટ લોકેશન મળી ગઈ છે. મેં તમને બતાવું ગલગોટાના ફૂલ રોપેલા છે અહીંયા. એટલું જોરદાર દેખાતું છે ને તમારું પણ જોઈને દિલ ખુશ થઈ જાય. જો તમને મેં બતાવું આ જો અહીંયા ગલગોટાની ખેતી કરેલી છે. આપણા રાહુલભાઈ ફોટો પાડવા લાગેલા છે. એક નંબર સીન આવ્યા કરતું છે. આપણે જ્યારે રિટર્નમાં આવું ને ત્યારે અહીંયા ફોટા પાડવાના છે. ગલગોટાની ખેતી જુઓ ખાલી તમે. અહીંયાનું લોકેશન એટલે એક નંબર લાગતું છે. ખાલી લોકેશન ચેક કરો તમે. આ જુઓ ગલગોટાની ખેતી કરેલી છે આ લોકો અહીંયા. આપણે અહીંયા ફોટોગ્રાફી પણ કરવાની છે પણ આપણે રિટર્નમાં અહીંયા આવીને ફોટો પાડવું. તો અહીંયા જો આ ડુંગર પાસે જતા અહીંયા ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ છે અહીંયા પથ્થર પાસે. વ્યૂ પણ એકદમ મસ્ત આવતું છે અને ગણપતિ બાપ્પાના દર્શન પણ કરી લો તમે. આપણે ઉપર આવી ગયા છે ને અહીંયા આપણી ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. ચાલો તમને પણ બતાવો ઉપરનો વ્યૂ ને મસ્ત મજા આવે તમને પણ. અત્યારે આપણે ચાલતા નીકળી ગયા છે મંદિર પાસે જવા માટે ને અહીંયાથી તમને મેં મંદિર બતાવું. મંદિરનો વ્યૂ કેવો આવતું છે તે ચેક કરો ખાલી તમે. આ જો આ છે સપ્તશૃંગી માતાનું મંદિર અહીંયા ઉપર.
પગથિયે ચડતા પહેલા આવતું છે રામ ભગવાનનું મંદિર, તો અહીંયા આવીને પણ આપણે દર્શન કરી લઈએ. અહીંયા રામ ભગવાનનું મંદિર છે. પગથિયે ચડતા પહેલા જ આવતું છે ઉપર. આ જો અહીંયા રામ ભગવાનનું મંદિર છે. અહીંયા પણ દર્શન કરી લીધા છે આપણે. હવે ઉપર જઈએ. ફાઇનલી મિત્ર આપણે મંદિર પાસે પહોંચી ગયા છે. આ જો અહીંયા છે સપ્તશૃંગી માતાનું મંદિર. અહીંયા આપણે ફટાફટ દર્શન કરી લઈએ અત્યારે. તો ફાઇનલી મિત્ર આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને અત્યારે અમે લોકો નીચે ઉતરતા છે. પછી નીચે પણ બીજી જગ્યાએ ફરવા જવાના છે, તો ત્યાંનું વ્યૂ બતાવું તમને. અત્યારે આવી ગયેલા છે બપોરના 12:30 ને અત્યારે આવી ગયેલા છે અમે લોકો અહીંયા જમવા માટે. અહીંયા જે હોલ છે ત્યાં જમવાનું મળતું છે. આપણે પહેલાં અહીંયા જમી લઈએ અને પછી ફરવા માટે નીકળીએ. અત્યારે અમે લોકો જમીને આવી ગયેલા છે અહીંયા ફરવા માટે. ને અહીંયા તળાવ છે, તમને બતાવું જો તળાવ કેટલું મસ્ત દેખાયા કરતો છે. આ જો આ છે તળાવ. અહીંયા મંદિરના નીચે આવીને અહીંયા તળાવ છે. અહીંયા મિત્રો જો સપ્તશૃંગી માતાના બાજુના ડુંગર પર અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ છે. આ ડુંગર ઉપર મિત્ર આપણે સપ્તશૃંગીથી નીચે આવી ગયા છે ને અત્યારે અમે લોકો ફોટા પાડતા છે ને અહીંયાથી પછી આપણે જવાના છે ડાયરેક્ટ સાપુતારા. તો આપણે તમને મળીએ ડાયરેક્ટ સાપુતારા જઈને. અત્યારે આપણી ગાડીનું પેટ્રોલ પતી ગયેલું છે, તો અહીંયા અમે પેટ્રોલ પંપ પાસે આવી ગયેલા છે. તો અત્યારે અહીંયાથી ગાડીમાં આપણી પેટ્રોલ ભરાઈ લઈએ અને પછી અહીંયાથી નીકળીએ આપણે સાપુતારા જવા માટે. મિત્ર સાપુતારા જતા અચાનક રસ્તામાં મોસમ બદલાઈ ગયો ને વાદળ પણ આખા બ્લેક થઈ ગયેલા હતા અને વરસાદ આવવાનો પણ ચાલુ થઈ ગયેલો છે. એટલે અત્યારે અમે લોકો અહીંયા ઉભી રહીને વરસાદ બંધ થવાની રાહ જોતા છે, કારણ કે આ જો વરસાદ જણે આવ્યા જ કરતો છે ક્યારથી. અમે લોકો અહીંયા ક્યારથી ઉભી રહીને રાહ જોતા છે વરસાદ બંધ થવાની. ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ થોડોક ધીરો થઈ ગયેલો છે એટલે અમે લોકો નીકળી ગયા છે પાછા જવા માટે. અને વરસાદ જો ચાલુ રહેશે તો આપણાથી સાપુતારા જવા હે નહીં. અત્યારે વરસાદ ધીરો થઈ ગયેલો છે એટલે અમે લોકો જતા છે, પછી જોઈએ આગળ શું થાય છે. અત્યારે વરસાદ પણ ખાલી આ બાજુ જ આવતો છે, પેલી બાજુ જો આ બાજુ આખો તડકો પડેલો છે ને આ બાજુ તો વરસાદ પણ નહીં આવતો પડે, ખાલી આ બાજુ જ વરસાદ આવતો છે. અત્યારે અમે લોકો પહોંચી ગયેલા હતા સાપુતારા તળાવ પાસે ને આ જો અહીંયા છે આ બોટિંગ પોઈન્ટ ને વરસાદ આવ્યા કરતો છે ક્યારથી, એટલે આપણે ઉપર જવાનું કેન્સલ કર્યું છે અને ડાયરેક્ટ આપણે નીકળવાના છે ઘરે જવા માટે. આપણે હમણાં ડાયરેક્ટ નીકળીએ ઘરે જવા માટે. ચાલો ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો નીકળી ગયેલા છે ઘરે જવા માટે, કારણ કે અંબાલાલ કાકા આખા પ્લાનિંગ કે પથારી ફેરવી લાગેલી છે. વરસાદ બંધ થવાનું નામ નહીં લેતા મળે, અત્યારે બંધ થયેલો છે એટલે અમે લોકો નીકળી ગયેલા છે ઘરે જવા માટે. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 ને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. વરસાદ એટલો બધો હતો કે આપણને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો, એટલે ડાયરેક્ટ ઘરે આવીને બ્લોગ ચાલુ કર્યો છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો ને મળીએ એક નવા બ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.